આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાના પર ઉદય અંતાણીનો અહેવાલ છે. ચાબહાર બંદરના વિકાસનું પ્રથમ કદમ કંડલાથી મંડાયું હતું. વર્ષ 2014માં બોર્ડ દ્વારા ઠરાવ બાદ પ્રથમ તબક્કામાં માળખાકીય સુવિધાઓ દીનદયાલ પોર્ટે વિકસાવી. ગલ્ફ અને મધ્ય એશિયાના વ્યાપારની તકથી કંડલા મુન્દ્રાના ઉદ્યોગને નવી દિશા મળે તેવો આશાવાદ. કચ્છ મિત્રના પહેલા પાને બીજી એક હેડલાઇન છે, CAA હેઠળ ભારતની નાગરિકતા આપવાનો આરંભ. પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા 14 બિન મુસ્લિમ શરણાર્થીને મળી સૌ પ્રથમ નાગરિકતા, ભારતીય દસ્તાવેજોની સોંપણી. કચ્છ મિત્રના છેલ્લા પાને અહેવાલ છે, વૈશાખી તાપ વચ્ચે કમોસમી વરસાદ. નખત્રાણામાં 1.25 ઇંચ. જિલ્લા મથક ભુજમાં ઝરમર છાંટા. નખત્રાણા શહેર અને તાલુકામાં ગાજવીજ સાથે અષાઢ જેવો માહોલ. કેસર કેરી તેમજ દાડમના પાકને મોટું નુકસાન થાય તેવી ભીતિ. નખત્રાણામાં વાહન વ્યવહાર રોકાયો. અબડાસા તેમજ ભુજ તાલુકાના ગામોમાં પણ છાંટા પડ્યા. અંગિયાના મહોત્સવમાં રંગમાં ભંગ. નમસ્કાર, હું શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે કે રેન્કની ગેરંટી, ભાવ 35 લાખથી 1 કરોડ. નીટમાં ચીટ. ગોધરાની જલારામ સ્કૂલમાં 16 વિદ્યાર્થીઓને પેપર પૂર્ણ થાય તેની થોડીવાર પહેલા અલગથી સાચા જવાબો લખાવી કોઈ એજન્સી આન્સર કી અપલોડ કરે ત્યાં સુધી રાહ જોવાનો તખતો ત્રિપુટીએ ગળ્યો હતો. કૌભાંડી ત્રિપુટી ઓફિસે બોલાવી મેડિકલમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન અને નીટમાં પાસની ગેરંટી આપી 1 કરોડથી માર્ક શરૂ કરતા અને પછી 35 થી 80 લાખના ચેક લેતા. અમુક પાસેથી તો કોરા ચેક લીધા છે, ઘણા પાસેથી તો 2 વર્ષ પહેલા ચેક લીધા હતા. 16 વિદ્યાર્થીના એડ્રેસ અને નંબરની યાદી નીટ પાસે મગાવાઈ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને ચારધામ યાત્રાના સમાચાર છે કે યમુનોત્રી ગંગોત્રી રૂટ પર હજુ 5 થી 6 કલાકનો જામ. ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ જણાવે છે કે 5 દિવસમાં 2,76,000 લોકો પહોંચ્યા. ગત વર્ષથી બમણા. છેવટે સિસ્ટમ એક્ટિવ થઈ. અન્ય એક સમાચારમાં રાજકોટના ડોક્ટરે બાળકોના રિપોર્ટમાં ચેડા કર્યાનું સ્વીકાર્યું. ડોક્ટર મશરૂએ આયુષ્માન યોજનાના નાણાં સેરવવા તંદુરસ્ત બાળકોને ગંભીર ગણાવતા રિપોર્ટ આપ્યા હતા. નમસ્કાર, હું મનોજ સોની. સંદેશના અંદરના પાને સમાચાર છે કે હુમલો અને ફાયરિંગની ઘટનામાં એક પણ આરોપીની ધરપકડ નહીં. કાનમેર પાસેના રણમાં ફાયરિંગથી અભયારણ્ય ગુંજ્યું પણ તંત્રના કાન બહેરા. મીઠાના કારખાના પર કબજા મામલે ગેંગ વોર જેવી ઘટનાના 17 આરોપી પકડથી હજુ પણ દૂર. સંદેશના અંદરના પાને સમાચાર છે કે કંડલા બંદરના વે બ્રિજના આઉટસોર્સિંગનું કામ બંધ થતા કામદારોએ રાહત અનુભવી. ડીપીએના કર્મચારીઓ જ ઓપરેશન માટે તૈનાત કરવાનો નિર્ણય કરાયો. અન્ય એક સમાચારમાં અંજારના ઠગાઈ કેસમાં ફરાર માતા પુત્ર છેક 6 વર્ષે ઝડપાયા. પોલીસને ખાસ ટીમ બનાવી સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદ લેવી પડી. આરોપીઓ પોલીસને 6 વર્ષ દોડાવતા રહ્યા બાદ અંતે પકડાયા. સંદેશમાં બીજા એક સમાચાર છે કે ભુજમાં મહિલાને મરવા માટે મજબૂર કરવાના કેસમાં 4ની આગોતરા અરજી નામંજૂર. મહિલાની છેડતી કરી પાડોશીઓએ અસહ્ય ત્રાસ આપ્યાનો આરોપ. 8મા અધિક સેશન્સ જજ દ્વારા કેસની ગંભીરતાને ધ્યાને લઈ અને હુકમ કરાયો. હું તન્વી મહેતા. ગુજરાત સમાચારની આજની હેડલાઇન છે, કચ્છમાં પિયતવાળી જમીનો ધરાવતા ખેડૂતો ચેતે. જૂનમાં વાવણી પહેલા જ સ્ટાન્ડર્ડ બિયારણના કાળાબજારની ભીતિ. ખેડૂતોને સ્ટાન્ડર્ડ બિયારણની સાથે ભળતું બિયારણ લેવાની ફરજ પડાઈ છે. અન્ય સમાચારમાં ભુજંગ દેવના મેળા સિવાય કિલ્લો સુમસામ ભાસે છે. સ્મૃતિવન પ્રખ્યાત પણ ભુજિયા ડુંગરનો કિલ્લો નામશેષ થઈ જાય તેવી સ્થિતિ. શિલ્પ સ્થાપત્યો, મંદિરોની જાળવણી સાથે કિલ્લા સુધી જવાનો માર્ગ બનાવાય તો પ્રવાસીઓમાં આકર્ષણ વધે.
ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે બાગાયતી ખેતી કરતા કચ્છના ખેડૂતોની કફોડી હાલત. કમોસમી વરસાદથી કેરીના પાકનો સોથ વળશે. કચ્છમાં 30% ઉત્પાદન ઘટી શકે. અણધારી આફત માવઠાના મારે ખેડૂતોની ચિંતા વધારી. માર્ચમાં એકાએક ગરમી વધતા આંબા ઉપરના મોર પ્રભાવિત થયા હતા. તે વચ્ચે હવે માવઠાના કારણે કેરીનો પાક અંકુરણ થતા અટકશે. હું નીરજ મચ્છર. હેવરના એન્ટરટેનમેન્ટ સેક્શનમાં આજે વાત કરીએ ગુજરાતી ફિલ્મ ઇન્સ્યોરન્સ જિમ્મીની. છેલ્લા 3 વર્ષ થયા ગુજરાતી ફિલ્મોમાં રિફ્રેશિંગ ચેન્જ છે. હેલ્લારો, કચ્છ એક્સપ્રેસ, કસુંબો, નાડીદોષ, ચબૂતરો જેવી ફિલ્મોએ પરિવર્તનનો પવન ફૂંક્યો છે. સસ્પેન્સ થ્રિલર ઇન્સ્યોરન્સ જિમ્મી થિયેટરમાં માણવા જેવો અનુભવ છે. આકાશવાણી પરિવારના દીકરા પાર્થ શુક્લ આ ફિલ્મના નાયક અને નિર્દેશક છે. પાર્થના દાદા પિયુષભાઈ અને કાકા પ્રકાશ શુક્લ 40 વર્ષથી આકાશવાણી પરિવારનો હિસ્સો છે. પાર્થની આ સિદ્ધિને સલામ અને શુભેચ્છાઓ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર